ગવર્મેન્ટ તમારા ખાતામાં પણ 15,000 રૂપિયા જમા કરી શકે જો તમે એલિજિબલ છો કે નહીં ચેક કરી લો. સો વાત એમ છે, હું આરજે દેવાંગ તમને જણાવી રહ્યો છું. તમારી પહેલી નોકરી છે અને જો એ નોકરી તમે 1/8/2025 થી લઈને 31/7/2027 ની વચ્ચે જો તમે જોઈન કરો છો, તમારી પહેલી નોકરી છે, જો તમારી સેલરી 1 લાખ કે એનાથી ઓછી છે, તો ગવર્મેન્ટ તમારા ખાતામાં 15,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ જે છે એ જમા કરશે 2 ઇન્સ્ટોલમેન્ટમાં. શરત એટલી છે કે તમારે તમારી પહેલી નોકરીમાં 6 મહિના ટકવાનું છે, તો જ તમે એલિજિબલ થશો. આ માહિતી તમને પૂરેપૂરી ક્યાંથી મળશે? હું તમને વેબસાઇટ આપી રહ્યો છું, pmvbry.labor.gov.in. હા, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આ સ્કીમ છે. તો તમને 2 ઇન્સ્ટોલમેન્ટમાં તમારી પહેલી નોકરી હોય તો 15,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપે છે. આ વિડીયો એ લોકો માટે જ છે કે જે લોકો પૈસાની વેલ્યુ કરે છે, જેમને એવું છે કે હા મારી પહેલી નોકરી છે અને જો ગવર્મેન્ટ મને 15,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપે છે, ત્યાં સુધીનું ઇન્સેન્ટિવ આપે છે, તો મારે આનો લાભ લેવો જોઈએ.